નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરમાં આંગણવાડી કાર્યકરોએ વિવિધ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ઓનલાઈન એવીટી અને એફઆરએસ કામગીરી બંધ કરવા, માનદ વેતનમાં વધારો કરવા અને કામગીરીના દબાણનો વિરોધ કરવા જેવી માંગણીઓ કરી હતી. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે તેમને દરરોજ નવી કામગીરી સોંપવામાં આવે છે અને મોબાઈલમાં અનેક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જોકે મોબાઈલમાં એવીટી કે અન્ય કામગીરી યોગ્ય રીતે થતી નથી અને વારંવાર ટેકનિકલ ખામીઓ સર્જાય છે. તેમણે જણાવ્યું હતું કે સીડીપીઓ દ્વારા પ્રયત્ન કરવા છતાં પણ કામગીરી ન થતી હોવા છતાં તેમને ઓનલાઈન કામગીરી કરવા દબાણ કરવામાં આવે છે, જેના કારણે માનસિક ત્રાસનો અનુભવ થાય છે. આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં માનદ વેતનથી ફરજ બજાવતી આંગણવાડી કાર્યકરોના વેતનોમાં વધારો કરવા માટે હાઈકોર્ટે આદેશ કર્યો હોવા છતાં સરકાર દ્વારા તેનું પાલન કરવામાં આવતું નથી. આંગણવાડી કાર્યકર અને તેડાગરોને માનદ વેતન સામે માનદ સેવા આપવાની હોય છે. જોકે તેમના પર ઓનલાઈન કામગીરીનો બોજ લાદવામાં આવતા તેઓ બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. વધુમાં ગેસનો બાટલો ભરાવવા, મીટિંગમાં હાજરી આપવા કે કેન્દ્રમાં કોઈ ચીજવસ્તુ લાવવા જેવા સ્વખર્ચાઓ માટે તેમને પણ કોઈ ભથ્થું મળતું નથી. આ તમામ મુદ્દાઓના વિરોધમાં આંગણવાડી કર્મચારી મહાસભાના નેજા હેઠળ કાર્યકરોએ પાલનપુરમાં દેખાવો યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. તેમણે પોતાની માંગણીઓ સંદર્ભે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ સુપ્રત કર્યું હતું.